આહલે જગાવી હતી, શંકરાચાર્ય ભારતને આહલે જગાવી હતી, રામકૃષ્ણ પરમહંસે અધ્યાત્મનો નાદ મિલાવ્યો હતો, સ્વામી રામદાસે ચેતનાનું વાતાવરણ પેદા કર્યું હતું, સ્વામી શ્રદ્ધાનંદે હિન્દુસ્તાનની આઝાદી માટે બલિદાન આપ્યું હતું, અને આ બધા લોકો ભગવા વસ્ત્રધારી હતા. તમે સંતોને પગે લાગો છો? આ ભગવાધારી સંતો ત્યાગનું પ્રતીક છે કે આતંકવાદનું? આ લોકો કહે છે કે ભગવો રંગ આતંકવાદનો રંગ છે. દુનિયાની અંદર હિન્દુસ્તાનના કોઈ સાધુ સંતો જશે તો દુનિયાની બધી સરકારો માનશે કે આ કોઈ આતંકવાદી આવ્યો. આ પાંચ કર્યું છે દિલ્હીએ, અને એનો જવાબ એક કોંગ્રેસી આપવો પડશે, એક કોંગ્રેસી આપવો પડશે, અને જવાબ માંગી રહે છે. મિત્રો ભાઈઓ બહેનો, હું મૂલ્યો માટે લડનારો માનવી છું. હું ભારતની સંસ્કૃતિનો અપમાન સહન કરી શકું, આ દેશની ગૌરવ સહન કરી શકું મિત્રો, અને એટલા જ માટે મારો આક્રોશ વ્યક્ત કરું છું. દેશના પ્રધાનમંત્રી હિન્દુસ્તાનની જનતા જનાર્દનની માફી. ભાઈઓ બહેનો, ગુરુ ગોવિંદસિંહ આ દેશની આન બાન શાન માટે બલિ થઈ ગયા હતા. હાથમાં ભગવો ઝંડો હતો. ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો દીવાલમાં ચણી દેવામાં આવ્યા હતા, કેસરિયા વસ્ત્ર પહેરીને દીવાલમાં ચણાયા હતા. શું આતંકવાદી હતા? શું આતંકવાદી હતા? અને તમને હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરા, હિન્દુ ઇતિહાસનું જ્ઞાન છે? અરે આ દેશ કેવો છે? રાવણ શિવજીની પૂજા કરતો હતો, સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હતો, તેમ છતાં એણે માનવતા વિરુદ્ધ કૃત્યો કર્યા. આજે હજારો વર્ષ પછી પણ આ ભગવાનના પૂજારીઓ રાવણના પુતળાનું દહન કરે છે. એ અમારી સંસ્કૃતિ. અમે રાવણને એટલા માટે માફ નથી કરતા કે રાવણ શિવજીની પૂજા કરતો હતો, રાવણ સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હતો, એટલે એના પાપ માફ. એ અમારી પરંપરા નથી. આજે પણ અમે રાવણનું પુતળું બાળીને દાનવતાનો વિરોધ કરવાની પ્રવૃત્તિ કરનારો અમારો ભગવાનની પ્રેરણા છે. આ અમારી ભગવી પરંપરા છે. એને તમે બદનામ કરવાની કોશિશ કરી છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે માફી માંગવી જોઈએ કે નહીં? આ દિલ્હીની સલ્તનતે માફી માંગવી જોઈએ કે નહીં? આ ભગવાન આતંકવાદની વાત પાછી ખેંચવી જોઈએ કે નહીં? આ ભગવાન આતંકવાદની વાત કરીને હિન્દુસ્તાનનું અપમાન કર્યું છે. આ હિન્દુસ્તાનના અપમાન કરનારાઓને સજા કરવી જોઈએ. ભાઈઓ બહેનો, મારી ગુજરાતના નાગરિકોને વિનંતી છે, આ ભગવાનના સન્માન માટે આંદોલન ચાલુ છે. આ ભગવાન વિરોધીઓને હિસાબ ચૂકતે કરવો જોઈએ. આ દેશ આવી રીતે ન ચાલે. ભાઈઓ બહેનો, શાંતિ કેવી રીતે આવે ગુજરાતે બતાવ્યું છે. અમારા ગુજરાતના છાપાઓ છાપ્યું નથી, ટીવી વાળાએ બતાવ્યું નથી, પરંતુ આજે દિલ્હીના એક છાપાએ છાપ્યું છે. એણે કહ્યું છે કે હમણાં જે ડીજીપીની મીટિંગ થાય જેમાં ભાંગરો વાટ્યો ભગવા આતંકવાદનો, ત્યાં પ્રધાનમંત્રી એમના ભાષણમાં કહ્યું છે કે કોમી અખલાસની બાબતમાં, શાંતિની બાબતમાં ગુજરાતે નમૂનારૂપ કામ કર્યું છે. એની નોંધ લેવી જોઈએ. આ પ્રધાનમંત્રી બોલ્યા છે. ગુજરાતના છાપા ક્યારે છાપશે મને ખબર નથી, પણ દિલ્હીના એક છાપાએ છાપ્યું. ભાઈઓ બહેનો, 10 વર્ષ થઈ ગયા. એક સમય એવો હતો આપણે કે બાળકને મમ્મી પપ્પા બોલતા પછી આવડતું હતું, કર્ફ્યુ બોલતા પહેલા આવડતું. કર્ફ્યુ શું કહેવાય ખબર છે? એના કાકા મામા નાઓ છે, પણ પોલીસ વાળાને ખબર પડે આમ પોલીસ કહેવાય. આ ગુજરાતના આવા દિવસો વર્ષમાં 4 વાર કર્ફ્યુ આવે, ચક્કા ચાલતા હોય, રિક્ષાઓ બંધ થઈ જાય, ગરીબ માનવી દુખી થઈ જાય. આ ચાલતું હતું. ઘરેથી માણસ જાય અને કઈ ખરીદી કરવા ગયો હોય શહેરમાં તો ઉત્સાહ થાય ક્યારે પાછા આવશે, એવું ચાલતું હતું ને? આ બધું બંધ થઈ ગયું ભાઈ. અને આજ કામ ભાઈઓ બહેનો, શાંતિ ભાઈચારો ગુજરાતે બતાવી દીધો.
રથયાત્રા શાંતિથી નીકળે, રોજા શાંતિથી મનાવે, ઈદ મનાવે, જન્માષ્ટમી મનાવે, હોળી મનાવે, દિવાળી મનાવે, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 1 મે ઉજવે. ઉત્સાહ અને ઉમંગથી ગુજરાત આગળ વધી રહ્યું છે. શાંતિ અને ભાઈચારાથી આગળ વધી રહ્યું છે. કર્ફ્યુમાંથી મુક્ત થયું છે. ચક્કા છુરાબાજીમાંથી મુક્ત થયું છે. શાંતિથી પ્રગતિનો માર્ગ ચાલી રહ્યો છે અને બધાનો વિકાસ થઈ રહ્યો છે. એ એમને હાથમાં કણાની જેમ થઈ છે અને 400 વચ્ચે મોદીને હાથ પકડીશું, મોદીને કાન પકડીશું. હવે આમાં તો કઈ મૂળ જોવાના હોય. આપણે તો બેઠા છીએ. આવો ને અરે પેટ ખોલાવીને ઘોડા હાથ ખોલાવે. કોંગ્રેસના મિત્રો સમજી લે, આ સીબીઆઈ ના ભરોસે કેટલા દાડા સુધી નાચવાના. અને તમને ખબર નથી તમારો પનારો કોની જોડે પડ્યો છે. મિત્રો ડરને હોય છે જેને કઈ જોઈતું હોય છે, અરે જેને સર્વસ્વ નોછાવર કરવું છે એને બધી દર્શન થાય. ભાઈઓ બહેનો, પોલીસના જવાનોએ ગુજરાતમાંથી આતંકવાદીનું પગેરું સુધા કાઢી નાખ્યું છે, ખતમ કરી દીધું છે. અને એમની સામે જે પ્રકારની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, પરેશાન કરવાના કાંઠા રચવામાં આવે છે, તો તમારી સુરક્ષા કોણ કરશે? શા માટે કરશે? અને એટલે જ ભાઈઓ બહેનો, સીબીઆઈના દુરુપયોગ સામે મારો વાંધો છે. એટલા જ માટે વાંધો છે. કોઈ કાળિયા સમાજ આવું સ્વીકારી નથી. આ જંગલ રાજ પૂર્ણ થવા દેવામાં આવે. અને ગુજરાતની જનતા સમજદાર છે. આ સીબીઆઈના કિલે કૂદવા વાળાઓને ગુજરાતની જનતા બરાબર સજા કરે. એ મોકાની તલાશ માટે મોકા મિલા. ભાઈઓ બહેનો, આપણે વિકાસ કરવો. વિકાસને આવનારા પ્રત્યેક અવરોધોને પાર કરીને આગળ નીકળવું છે. અને હિન્દુસ્તાનમાં તો આગળ ગયા છીએ, દુનિયામાં આગળ જવું છે. ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવી છે. નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે. નવજવાનોને વિકાસની તાકાત આપવી છે. અમદાવાદ વિશ્વ કક્ષાનું શહેર કેમ ન હોય? આ ભદ્રનો કિલ્લો એ ફરી નવી સાત સજ્જા કેમ ન થાય? આ ભદ્રકાળી માતાનું મંદિર નવી સાત સજ્જા કેમ ન થાય? આ મહાત્મા ગાંધીનો આ સ્વતંત્ર આશ્રમ એ વિશ્વ તીર્થ કેમ ન બની શકે? આ બધું જ બની શકે મિત્રો, અને આપણે બનાવી. કોઈએ કલ્પના કરી હતી કે સાબરમતી રિવરફ્રન્ટ આવો બની શકે? ઉભો થયો. અરે આપણે બધી ખાલી કઈ પહેરવાનું, એના પર મિની રિવરફ્રન્ટ બનાવી દે, 22 કિલોમીટર લાંબો. મિત્રો બધું જ કામ કરી શકાય. દ્રષ્ટિ જોઈએ, ઈચ્છા જોઈએ અને સ્વાર્થ પર રહીને કામ કરીએ તો જનતા જનાર્દનની સેવા થાય છે. ભાઈઓ બહેનો, મારી મથામણ છે ગુજરાતની સેવા કરવાની. મારી મથામણ છે ગુજરાતના વિકાસને આગળ વધારવાની. અને કોઈ પણ અવરોધો ગુજરાતની વિકાસ યાત્રાને રોકી નહીં શકે. આડા કામો કરવા વાળા, વિરોધ કરવા વાળાઓ ચેતી જાય. આ ગુજરાત તમારી આ બધી પાપ લીલાઓને ભડકી જવાનું અને એમને યાદ રહે. કટુસમીના દિવસો જરા યાદ કરે. 1975 શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા સાચવવા માટે આ દેશમાં કટોકટી લાવી. જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, મોરારજીભાઈ દેસાઈ, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડીસ, મધુ લિમયે આ દેશના બધા વિરોધ પક્ષના ગણમાન્ય નેતાઓને ઇન્દિરા ગાંધીએ જેલમાં પૂરી દીધા. અને છાપા જુઓ તો ઇન્દિરા ગાંધીનો જેલ કાળ 2 વર્ષ સુધી ચાલ્યો. એ વખતે ટીવી નહોતો, રેડિયો સાંભળો તો ઇન્દિરાબેન જોઈ ચૂક્યા હોય જ નહીં. કોઈ બોલે તો એ પોલીસને દિશામાં જઈશ. હમણાં કોંગ્રેસ વાળે ખંડણી ઉતરાવવાનું ચાલુ કર્યું છે. કોંગ્રેસ વાળે ખંડણી ઉતરાવવાનું ચાલુ કર્યું છે. લોકોના ઘેર બેન કે જોઈ જો નામ સીબીઆઈમાં આવ્યું છો એ પેલો બિચારો હે શું કરવાનું છે? આ કાર્યક્રમ ચાલુ કરે. સીબીઆઈ
યુપીઆઈ બતાવીને ખરીદી કરાવે છે. આ દુકાન એના માટે ખોલી છે મેં. આ દુકાન ખોલનારો યાદ રાખો, શ્રીમતી इंदिरा गांधीએ देश से जेल खान बनाવ્યું તો આ દેશના નેતાઓને જેલમાં પૂર્યા હતા. ચારે તરફ છાપા તમારા વાજા વગાડતા હતા. તમે બધા ઉપર કાળો કેર કરેલો હતો અને જેવી હિન્દુસ્તાનની જનતાને વોટ આપવાનો અવસર મળ્યો, શ્રીમતી इंदिरा गांधी તે બધાનો સફાયો કરી દીધો હતો અને મોરારજીભાઈના દેશના પ્રધાનમંત્રી બનાવી દીધા. આ તમારી જેલો તમને રાજકીય જીવનદાન નહીં આપી શકે. કોંગ્રેસના મિત્રો, તમે લોકશાહી માર્ગે વિકાસની સ્પર્ધામાં આવો. આ નિવેદનની નેતાગીરી કરીને આ દેશને તબાહ કરવાનું બંધ કરો અને સરકારી કાર્યક્રમની અંદર ભગવાન આતંકવાદીની વાતો કરીને આ પ્રકારે દેશની સંસ્કૃતિને પરંપરાનો અપમાન કરવાનું બંધ કરો, નહીં તો તમને એ જ ભાષામાં જવાબ મળશે અને ગુજરાતમાં તો મળશે. ભાઈઓ બહેનો, લડાઈ લાંબી હોય કે ટૂંકી, લડાઈ મોટી હોય કે નાની હોય, આપણો મંત્ર છે વિકાસ, આપણો હેતુ છે વિકાસ, આપણું લક્ષ્ય ગરીબોનું કલ્યાણ કરવું અને માર્ગ માટે મને આપણા આશીર્વાદ જોઈએ. હું કોર્પોરેશનના મિત્રોને અભિનંદન આપું છું. એમણે ખૂબ ઉત્તમ પ્રકારની સેવા કરી છે. 5 વર્ષમાં અમદાવાદ શહેરને ધબકતું કરી દીધું છે. અમે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી દીધી છે. અમદાવાદના સૌ ચૂંટાયેલા મિત્રો, અમારા ભાજપના સૌ સાથીઓ, કોર્પોરેશનના સૌ અધિકારીઓ, લાખ લાખ અભિનંદન, લાખ લાખ વંદન. જય જય ગરવી ગુજરાત, જય